ભાજપના પ્રવક્તા જીતુ વાઘાણીની પ્રેસ કોન્ફરન્સ છે, આવો સીધા જઈએ. જણાવવામાં આવ્યું છે, આપણા માટે ખુશીની વાત છે કે વડાપ્રધાને ગુજરાતમાં જે વાઇબ્રન્ટની શરૂઆત કરી એ વાઇબ્રન્ટ ઝોન સુધી પહોંચ્યો. જિલ્લાની અંદર એના સેમિનારો શરૂ થયા. આ પ્રકારે ગુજરાતે હંમેશા પહેલું રહ્યું છે. આજે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ અને હર્ષભાઈના નેતૃત્વમાં જિલ્લામાં સેમિનારો થાય, ત્યાં એમઓયુ થાય. આ પ્રકારે જ્યાં ઝોનમાં હોય એ ઝોનના જિલ્લાના પણ સેમિનારો આખા દિવસના વર્કશોપ થયા છે ને જેના કારણે ઉદ્યોગપતિઓ વેપારીઓને પણ નવી દિશા મળી છે અને નવા કામ માટે ઉત્સાહ મળ્યો છે. ત્યારે માનની વડાપ્રધાન શ્રીનો પાક્કો કાર્યક્રમ આવે એટલે આપને ચોક્કસ એ પ્રકારની માહિતી આપીશું. પણ વડાપ્રધાન ગુજરાતમાં વાઇબ્રન્ટ સમિટ રિજિયોનલમાં આવી રહ્યા છે એના માટે આપણે સૌ માટે ખુશીની વાત છે. થેન્ક યુ. ભૂતકાળમાં પણ સૂચિત સોસાયટીમાં તો નિર્ણય રાજ્ય સરકારે લીધો છે, પણ રેવન્યુ, હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટના અનેક જજમેન્ટો એ પણ રેવન્યુમાં આપ સૌ વિદિત છો અને આપ સૌ એ પ્રકારે જાણો પણ છો કે રેવન્યુ કોડના નિયમોમાં ઘણી વખત ચેલેન્જીસ થતી હોય છે અને ચેલેન્જીસના આધાર ઉપર આપ પણ જાણો છો કે હમણાં જે કંઈ થયું એમાં હાઈકોર્ટના પણ હુકમો હતા. એટલે ભૂતકાળમાં જે બન્યું છે એના સુધારવાના પણ પ્રયાસો, દાખલા તરીકે ઇમ્પેક્ટથી એમાં પણ ઘણી બધી સોસાયટીઓ આખા મકાનો આવી જતા હતા. આજે પણ એ પ્રકારની વ્યવસ્થાઓ જેટલું થઈ શકે એટલું પ્રજા માટે કોર્ટના જે નામદાર કોર્ટના હુકમો હોય છે એને ધ્યાનમાં રાખીને રાજ્યની સરકાર એ વિધાનસભામાં પણ આપ જાણો છો ઇમ્પેક્ટ ફીનો કાયદો એ લાવ્યા. એમાં મુદતો પણ વધારી. એટલે જ્યાં જેવું દેખાતું હોય રાજ્યના હાથમાં હોય ત્યાં ચોક્કસ પ્રજા માટે નિર્ણયો કરી જ રહ્યા છીએ. પણ કેટલીક વસ્તુઓ એ કેટલાક કાયદા કાનૂનથી બંધાયેલા હોય, કેટલાક સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટના જજમેન્ટ હોય, જનરલી સામાન્ય જનતાના પણ ધ્યાનમાં નથી હોતું. પણ હું ચોક્કસ આપના માધ્યમથી જનતાને ભરોસો આપું છું કે જે કાંઈ નિયમોમાં બાંધછોડ કરવી પડે, રેવન્યુમાં ખૂબ સુધારા કર્યા છે અને હજી પણ એ પ્રકારના રિફોર્મ્સ સામાન્ય જનતાને લાભ મળે એના માટેના ભૂપેન્દ્રભાઈ કરી રહ્યા છે ને એ નક્કીથી આપને કહીશું. થેન્ક યુ. ઝડપથી મળી જશે. હું માનની નાયબ આપણા મુખ્યમંત્રી શ્રી ગૃહપ્રધાન પણ છે, ખૂબ ચિંતિત છે ને ચિંતા કરીને નિર્ણય પણ કરી રહ્યા છે. આપણે ધ્યાન દોર્યું છે ત્યારે હું ગૃહમંત્રીશ્રીનું ધ્યાન દોરું છું ને પોલીસ કર્મચારીનો એનો પગાર નિયમિત મળે એના માટે સરકાર કટિબદ્ધતાથી આગળ વધશે ને આપે કહ્યું છે પણ હું તરત ને તરત માનનીય હર્ષભાઈનું ધ્યાન દોરું છું. થેન્ક યુ. થેન્ક યુ. કોંગ્રેસના બધા આરોપોને જવાબ આપવાની જરૂર નથી, કારણ કે ખૂબ આરોપો લગાવ્યા પછી આજે 30 વર્ષ પછી પણ સત્તામાં પહોંચી શકી નથી. પોતાનો આંકડો ઘટતો ગયો છે એટલે એમને માત્ર આરોપો કરવાના છે. અને અમારે રાજ્યનું ફાઇનાન્શિયલી ડિસિપ્લિન રાજ્ય એ ગુજરાત સમગ્ર દેશમાં એ અવ્વલ નંબરે આવે છે. આપ પણ જાણો છો કે એનો ક્રમ ક્યાં છે. ફાઇનાન્શિયલી ડિસિપ્લિન એ રાજ્યની ખૂબ સારી છે. તમારા વખતે અંબાજી ટ્રસ્ટમાં થી આપણા બોન્ડ બહાર પડવા પીડ્યા હતા એટલે કોંગ્રેસે આ અમને કહેવાની જરૂર નથી. રાજ્યનો જે પ્રકારનો વિકાસ થયો છે, ગ્રોથ થયો છે એ પૈસા વગર થઈ ન શકે. તમારા વખતેનું ગુજરાત કોંગ્રેસના વખતેનું કેવું હતું? તમારું પોતાનું ઘર ને પોતાની શેરી અને પોતાનું શહેર અને ત્યાંથી નીકળતા બહારના રસ્તાઓ, પાણીની વ્યવસ્થાઓ, આરોગ્યની સુવિધાઓ, ડ્રેનેજની સુવિધાઓ એ કેવી હતી? તમે કીધું છે ત્યારે હું કોંગ્રેસને કહેવા માંગુ છું કે એનો જવાબ આપે. ગામડામાં ગટર હતી, ગટર પણ ખુલ્લી હતી, શહેરમાં નહોતી, નગરમાં નહોતી. આજે ગામડામાં ગટર એ નરેન્દ્રભાઈ મોદીની દેન છે, એમના આશીર્વાદ છે અને પ્રજા માટેનું મોદી સાહેબનું કમિટમેન્ટ છે. દેશમાંથી પણ પંચાયતમાં સીધા પૈસા આવે, રાજ્યમાંથી પણ પંચાયતમાં પૈસા જાય. સીસી રોડ ગામડામાં કોઈ કલ્પના ન કરી હોય. વીજળી, લાઇટના થાંભલાઓ,
અંધારપટ, આરોગ્યની સુવિધાઓ, બ્લોક. કોઈ કલ્પના કરો કે ગામડામાં રહેતો શ્રમિક, ગરીબ અને મજદૂર માણસ, ખેડૂત માણસ, એમને આવી સુવિધાઓ હોય? એ ફાઇનાન્શિયલી ગુજરાત રાજ્ય એ ખૂબ સારું છે. તમે જે અમને સોંપીને ગયા હતા એની કરતાં વધારો કર્યો છે. રાજ્યની જનતાને અમારા ઉપર ભરોસો છે. એટલે નાની નાની વાતમાં વિરોધ કરો, એના બદલે સકારાત્મક કોઈ બાબત હોય તો રાજ્યની સરકારનું ચોક્કસ ધ્યાન દોરો. પણ માત્ર કહેવાથી ગુજરાતની પ્રજા ભરમાવાની નથી. અને તમે 30 વર્ષથી આ કરી રહ્યા છો. મને એવું લાગે છે કે સકારાત્મક ધ્યાન દોરો તોય જનતા તમને સ્વીકારવાની નથી. કારણ કે તમે જે પ્રકારે રાજ્ય ચલાવ્યું છે આજે પણ ગુજરાતની જનતા એ ભૂલી નથી ને ભવિષ્યમાં પણ ભૂલવાની નથી. તમે એમને જ પૂછી શકો. એ તો આખી વાત વિચારણામાં છે, આપના ધ્યાનમાં પણ છે ને એ વાત પણ અમારા મંત્રીશ્રીએ મૂકી છે. માનનીય નાયબ મુખ્યમંત્રી ભાઈ હર્ષભાઈ અને રાજ્ય કક્ષાના કાયદા મંત્રી કૌશિકભાઈ, અલગ અલગ જે એમના પ્રતિનિધિ મંડળો છે જેમણે આ વાત કરી હતી, એમની સાથે પણ મિટિંગો કરી છે, એમના પણ સુઝાવો લીધા છે. અને ખૂબ મોટો આ નિર્ણય છે ત્યારે તમામ લોકોને નાની મોટી અસર કરે છે. એટલે બધા જ પાસાઓ ધ્યાનમાં રાખીને ભવિષ્યની અંદર એ દિશામાં નિર્ણય થાય એમના માટેની અત્યારે સરકારમાં ચર્ચાઓ ચાલી છે. નિર્ણય થઈ આપને ચોક્કસ કહીશું. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. કેબિનેટ બેઠક બાદ પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ તમામ બ્રીફ આપી હતી અને સાથે જ ભાગેડુ લગ્નને લઈને વિચારણા ચાલી રહી હોવાની વાત કરી છે. કેબિનેટમાં આ મુદ્દો જે છે તે રાખવામાં આવ્યો છે. ભાગેડુ